हेलो गाइस, वेलकम एंड वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છે સુપર ટેસ્ટી એવી પાણીપુરીની પકોડી। તો એકદમ ક્રિસ્પી એવી તમે પરફેક્ટ એક જ વારમાં તમે પરફેક્ટ એવી પૂરી તમે ઘરે બનાવીને રેડી કરી શકો છો। તો બહાર મળે તેવી તમે ઘરે જ બનાવી શકો। તો પરફેક્ટ માપથી તો ચલો ફટાફટ રેસીપી આપણે સ્ટાર્ટ કરી લઈએ। અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં। તો આપણે મેજરમેન્ટથી આપણે આ માપ લેવાનું છે અને પૂરી બનાવવાની છે। તો મેં 1/4 કપ આપણે મેદાનો લોટ લીધો છે અને 1/3 કપ આપણે સૂજી લીધી છે। તો તમે પરફેક્ટ એવી બેઠા માપની હોય વાટકી તેનાથી આપણે માપ લઈ અને આપણે સૂજી અને મેદાને એડ કરવાના છે એક મોટા બાઉલમાં। ત્યારબાદ તેમાં આપણે મીઠું એડ કરીશું અડધી ચમચી અને મેં 1/4 કપ આપણે ગરમ પાણી લીધું છે। તો એકદમ સરસ એવું પાણી ગરમ કરી અને આ રીતે લોટમાં એડ કરવાનું થોડું થોડું અને ચમચીની મદદથી તેને મિક્સ કરવાનું। ગરમ પાણી હોવાથી આપણે હાથ પહેલાં અડાડવાના નથી, નકર તો દાજી જશે। તો આ રીતે સરસ રીતે મિક્સ કરી અને હાથેથી મસળી અને લોટને બાંધી દેવાનો છે અને તેને ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દેવાનો છે। 10 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે લોટ એકદમ સરસ એવો બંધાઈ ગયો છે। તો હવે આપણે તેને આ રીતે ઉપરથી મેદાનો લોટ કોરો લોટ છાંટી અને આ રીતે નાની નાની લોહી પાડી લઈશું। તો મેં મીડિયમ સાઇઝની નાની નાની એવી લોહી પાડી લીધી છે। હવે આપણે તેને પાટલીમાં તેને આ રીતે વણી લેવાની છે। તો બિલકુલ પણ જાડીને પાતળીને એક સરસ એવી તમારે આ રીતે વણી લેવાની છે। તો તમારે જેવી નાની પૂરી પકોડી બનાવી હોય કે તમારે મોટી પકોડી બનાવી હોય એ રીતે તમારે પૂરીને વણી લેવાની। તો તમે જોઈ શકો છો કે મેં બધી પૂરીને આ રીતે વણી લીધી છે। તો તમે જોઈ શકો છો જે આપણે પહેલાં વણી હોય તે પૂરી જ આપણે પહેલાં તળીશું અને જે પૂરી છેલ્લે આપણે વણી હોય તેને આપણે છેલ્લે તળીશું। તો આ બાજુ મેં બાજુમાં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું। તો આ રીતે આપણે પૂરીને એડ કરીશું અને આ રીતે ચમચાના મદદથી પ્રેસ કરીશું, તેથી આપણી પૂરી એકદમ સરસ રીતે ખીલી જાય। અને ખીલી ગયા બાદ પછી આપણે તેને મીડિયમ ટુ લો ફ્લેમ પર તેને એકદમ સરસ રીતે તળવા દેવાની છે, જેથી આપણી જે પકોડી છે એકદમ સરસ રીતે ક્રિસ્પી બને। તો આ રીતે આપણે તળી અને કાઢી લઈશું। હવે બીજી પૂરી પણ આપણે આ રીતે તળી લેવાની છે અને તમે જોઈ શકો છો કે એકદમ ખીલી ખીલી એવી આપણી આ પૂરી બનીને રેડી થાય છે। તો મારે બિલકુલ પણ કોઈ પણ પૂરી પાપડી નથી બની, બધી જ પૂરી એકદમ સરસ એવી ખીલી ખીલી બનીને રેડી થઈ છે। અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી બહાર મળે તેવી આપણી પકોડી ખીલી ખીલી અને એકદમ ક્રિસ્પી એવી બનીને રેડી થઈ છે। હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું અને તમે જોઈ શકો છો કે પૂરીનો એકદમ કલર એકદમ બહાર મળે તેવી પૂરી આપણે બનીને રેડી થઈ ગઈ છે। તો તમને આજનો આ વિડીયો આજની આ રેસીપી કેવી લાગે ફ્રેન્ડ્સ, મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। અને તમે જોઈ શકો છો કે આપણી આ પૂરી એકદમ સરસ એવી બહાર મળે તેવી બનીને રેડી થઈ છે। તમે જોઈ શકો છો કિનારી પણ હવે હું તમને તોડીને પણ બતાવી દઉં। તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી એવી બનીને રેડી થઈ છે। તો આવી જ રેસીપી અને આવા જ વિડીયો સાથે આવતી રેસીપીમાં મળીએ, ત્યાં સુધી બધાને આવજો, બાય બાય।